વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 11 વેલી ઓફ ફ્લાવર્સ વિશે આપણા પ્રથમ તાસમાં જે કંઈ શીખી ગયા છે એને આપણે થોડુંક ફરી સમજવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે કે એના વિશે થોડીક માહિતી ફરી મેળવી લેવાનો પ્રયાસ કરીએ તો જે વેલી ઓફ ફ્લાવર્સ છે એના સંદર્ભમાં આપણે જે વિગતો પોઈન્ટ્સ ટુ રિમેમ્બરમાં છે એ આ પ્રકારે હતી કે આ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ લોકેટેડ નિયર ઘાઘરિયા ઇન ચમોલી ડિસ્ટ્રિક્ટ ઓફ ઉત્તરાખંડ. એટલે કે આ વેલી ઓફ ફ્લાવર્સ નામનું જે સ્થળ છે એ ઉત્તરાખંડના ચમોલી ડિસ્ટ્રિક્ટની અંદર, ચમોલી જિલ્લાના ઘાઘરિયાની અંદર આવેલું છે. ઇટ ઇઝ 300 કિલોમીટર્સ નોર્થ ઓફ ઋષિકેશ નિયર બદ્રીનાથ. એટલે કે બદ્રી કેદાર જેને આપણે કહીએ ત્યાંથી જે નજીકનું સ્થળ છે ઋષિકેશ, ત્યાંથી આ 300 કિલોમીટરના અંતરે આવેલું છે. મોટરેબલ રોડ અપ ટુ ગોવિંદ ઘાટ. એટલે કે જો આપણે અહીંયા આ પ્લેસ ઉપર જવું હોય, વેલી ઓફ ફ્લાવર્સ જોવા જવું હોય તો ગોવિંદ ઘાટ સુધી આ મોટરેબલ રોડ છે. એટલે કે આપણે વાહન વ્યવહારની વ્યવસ્થા સાથે જઈ શકીએ છીએ અને ત્યાંથી આ વેલી સ્ટાર્ટ થાય છે. રિમોટ લોકેશન હોવાના કારણે આ વેલી આંતરિક રિમોટ લોકેશનમાં છે, એટલે એકાંત વિસ્તારમાં આવેલી હોવાના કારણે એ વર્લ્ડમાં અનનોન રહી હતી. એટલે કે વિશ્વ લેવલે આની ખ્યાતિ એ વખતે જોવા મળી નહોતી. એક્સિડેન્ટલી ઇટ વોઝ ડિસ્કવર્ડ બાય 3 બ્રિટિશ માઉન્ટેનિયર્સ. એટલે કે 3 બ્રિટિશ માઉન્ટેનિયર જે પર્વતારોહક હતા એ અકસ્માતે પોતાનો માર્ગ ભૂલી જવાના કારણે આ સ્થળ ઉપર જઈ ચડ્યા હતા અને એક્સિડેન્ટલી આ પ્લેસની ડિસ્કવરી કરવામાં આવી છે. અહીંયા ડિસ્કવરનો મતલબ શોધવું, એટલે કે જે વસ્તુ હયાત છે ને શોધવામાં આવી છે. એટલે કે અકસ્માતે આ બ્રિટિશ માઉન્ટેનિયર્સ જે હતા એ ત્યાં પહોંચ્યા અને એ આ સ્થળની જે વેરાયટી ઓફ અને કલર્સ હતા ફૂલોના, એટલે કે ફૂલોની વિવિધતા, વૈવિધ્ય અને એના રંગોને જોઈને ચક થયા હતા, અભિભૂત થયા હતા અને એટલે એમણે આ પ્લેસને, આ સ્થળને ધ વેલી ઓફ ફ્લાવર્સ એવું નામ આપેલું છે. આ વેલી ઓફ ફ્લાવર્સવાળી જે જગ્યા છે એને 1982ની અંદર નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ 1988માં એને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ગણવામાં આવેલી છે. આમ આટલી વિગતો આપણે આના વિશે શીખ્યા હતા. હવે આ વિગતોથી આપણે આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે કે વેલી ઓફ ફ્લાવર્સ જે છે હિમાલયન રેન્જમાં આવેલી છે અને એની સાથે આપણે એ પણ ચર્ચા ગત પીરિયડમાં કરી ચૂક્યા છે કે વૈદ શુસન જ્યારે લક્ષ્મણ મૂર્છિત થયા હતા અને એના માટે જડીબુટ્ટી લાવવાની વાત થઈ હતી સંજીવની નામની, તો હનુમાનજી દ્વારા હિમાલયન રેન્જમાં આવેલી આ જડીબુટ્ટી લેવાના પ્રયાસ રૂપે આખો પર્વત ઉચકીને લઈ ગયા હતા એવી દંતકથા આપણે સાંભળેલી છે. એટલે કે ટૂંકમાં એનો ઉલ્લેખ, આ સ્થળનો ઉલ્લેખ રામાયણમાં પણ જોવા મળી રહ્યો છે. હવે આ સ્થળને બીજા કયા નામથી અથવા તો એનું ઓફિશિયલ નામ શું છે અને અહીંયા કઈ કઈ બાબતો આપણને જોવા મળે એવી છે, કયા પ્રકારના પ્રાણીઓ, કયા પક્ષીઓ, કઈ વનસ્પતિઓ, આ બધાની વિગત સમજવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. આપણા પાઠ્યપુસ્તકના પાન નંબર 112 એટલે કે 112 પેજ નંબર ઉપર આપણે શરૂઆત કરીએ છીએ. સેકન્ડ પેરેગ્રાફ છે આપણો. નંદાદેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક ઇઝ ધ ઓફિશિયલ નેમ ઓફ ધીસ સાઇટ. આ જે વેલી ઓફ ફ્લાવર્સ છે એનું જો કોઈ ઓફિશિયલ નામ હોય તો ઓફિશિયલ નામ આપણને આવું આપ્યું છે, નંદાદેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક. આ એનું ઓફિશિયલ નામ છે. એટલે કે વેલી ઓફ ફ્લાવર્સનું જો ઓફિશિયલ નામ જોવું હોય તો એને નંદાદેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ ડેસ્ટિનેટેડ એઝ ધ સેન્ટર ઓફ પ્લાન્ટ ડાયવર્સિટી. અહીંયા ડાયવર્સિટી શબ્દ આપણને આપેલો છે. ડાયવર્સિટીનો મતલબ થાય છે વિવિધતા. ડાયવર્સિટીનો મતલબ થાય છે વિવિધતા. ઇટ ઇઝ ડેઝિગ્નેટેડનો મતલબ થાય નિમણૂક કરવી. નિમણૂક કરેલી. ઇટ ઇઝ ડેઝિગ્નેટેડ એઝ ધ સેન્ટર ઓફ પ્લાન્ટ ડાયવર્સિટી. એટલે કે આ સ્થળને નિમણૂક કરેલી છે, એટલે કે જાહેર કરવામાં આવેલી છે. કઈ બાબતમાં?
તો પ્લાન્ટ ડાયવર્સિટી, વનસ્પતિની જે વિવિધતા છે એના સેન્ટર તરીકે, એના કેન્દ્ર તરીકે આ સ્થળને જાહેર કરવામાં આવ્યું. એટલે કે વનસ્પતિની વિવિધતાઓના કેન્દ્ર તરીકે, સેન્ટર તરીકે આ સ્થળની નિમણૂક કરવામાં આવી છે. એટલે કે આ સ્થળની જાહેરાત કરવામાં આવેલી છે. ધ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ in 1992 recorded 600 species of angiosperms, Mongolia or a flower plant, and 30 pteridoptes in the valley surroundings. અહીંયા લગભગ 600 પ્રકારની જે જાતિઓ છે જેને એન્જિયોસ્પર્મ કહેવામાં આવે છે, એન્જીઓસ્પર્મ, જેને આપણે મંગોલિયા અથવા તો ફ્લાવર પ્લાન્ટ તરીકે ઓળખીએ છીએ, અને 30 પ્રકારની ટેરિડોપ્સ નામની જે વસ્તુઓ છે, અહીંયા પ્રજાતિઓ છે. જોવા મળી રહે. એટલે કે 600 પ્રકારની એન્જિયોસ્પર્મ અને 30 પ્રકારની ટેરિડોપ્સ અહીંયા જોવા મળે છે, જેને આપણે અનરોલિંગ ફર્ન એટલે કે હંસરાજ, અહીંયા ફર્નને આપણે હંસરાજ તરીકે ઓળખીએ છીએ. એટલે હંસરાજ નામની જે વનસ્પતિઓ છે એ લગભગ 30 પ્રકારની અહીંયા જોવા મળી રહી છે. ઇન ધ વેલી સરાઉન્ડિંગ ધ બોટનિસ્ટ ડિસ્કવર્ડ 58 ન્યૂ પ્લાન્ટ્સ. બોટનિસ્ટ બોટનિસ્ટનો અર્થ થાય વનસ્પતિ શાસ્ત્રનો અભ્યાસ કરનાર, વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાત, તજજ્ઞ. એટલે કે આ બોટનિસ્ટ લોકો જે વનસ્પતિઓનો જે વ્યક્તિઓ અભ્યાસ કરે છે, એના વિશે વધારે માહિતી ધરાવે છે, જે બાબતમાં નિપુણતા ધરાવે છે, એવા લોકોએ અહીંયા 58 પ્રકારની નવી વનસ્પતિઓ શોધી છે. 58 ન્યૂ પ્લાન્ટ્સ શોધેલા છે અહીંયા. Many of these species are globally threatened. Globally શબ્દ અગાઉ પણ આવી ગયેલો. ગ્લોબલી નો અર્થ થાય વિશ્વ લેવલે, વૈશ્વિક લેવલે, અને થ્રેટન નો અર્થ થાય ભયગ્રસ્ત હોવી, કે જે વનસ્પતિઓ હવે જોવા મળવી મુશ્કેલ બની રહી છે. એટલે કે આવી જે અહીંયા વનસ્પતિઓ આપણને જોવા મળી છે એ વિશ્વ લેવલે હવે ભયગ્રસ્ત બનેલી છે, એટલે કે વિશ્વમાં હવે લુપ્ત થતી જાય છે. ઇન 1988 31 species of rare and endangered categories were identified in this park. અને 1988 ની અંદર બીજી 31 species of rare and endangered, rare and endangered. રેર નો મતલબ થાય છે અસાધારણ, અને એન્ડેન્જર્ડનો મતલબ થાય ભયગ્રસ્ત, કે જે લુપ્ત થવાને આરે છે. તો અહીંયા 1988ની સાલમાં, એટલે કે વર્ષમાં, બીજી 31 જેટલી કેટેગરીઝની પ્રજાતિઓની જે વનસ્પતિ આ પાર્કની અંદરથી, આ વેલી ઓફ ફ્લાવર્સની અંદરથી મળી આવી છે, એટલે કે શોધવામાં આવેલી છે. લોકલ વિલેજ પીપલ આર ફાઉન્ડ ટુ યુઝ 45 મેડિસિનલ પ્લાન્ટ્સ. 45 મેડિસિનલ પ્લાન્ટ્સ. મેડિસિનલ શબ્દ અહીંયા લીધો છે. મેડિસિન એટલે ઔષધ શાસ્ત્ર. ગામમાં અહીંયા આ વિસ્તારમાં જે લોકો વસવાટ કરે છે એ લોકોએ લગભગ 45 જેટલી વનસ્પતિઓને મેડિસિનલ યુઝ તરીકે યુઝમાં લઈ રહ્યા છે. બ્રહ્મકમલમ ઇઝ ધ મોસ્ટ ફેમસ ફ્લાવર ઓફ મેડિકલ યુઝ એન્ડ એઝ અ રિલિજિયસ ઓફરિંગ ટુ ધ ગોડેસ નંદા દેવી એન્ડ સુનંદા દેવી. અહીંયા બે ગોડેસની વાત કરી છે કે આ વિસ્તારમાં રહેતા લોકો નંદા દેવી અને સુનંદા દેવીને, એટલે કે આ બે દેવીઓને માની રહ્યા છે, અને એમને ઓફર કરવા માટે, એમની પૂજા અર્ચના કરવા માટે જે ફૂલ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે, તો આ બ્રહ્મકમલમ નામનું જે ફૂલ છે એ સૌથી વધારે અહીંયા ઉપયોગમાં લેવામાં આવ્યું છે, અને એનો મેડિકલ યુઝ પણ કરવામાં, એટલે કે ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાતું આ ફૂલ આ બંને દેવીઓને પણ ઓફર કરવામાં આવે છે. એટલે કે આ બંને દેવીઓને ઓફર કરવામાં આવતું આ બ્રહ્મકમલમ ફૂલ ઔષધીય ઉપયોગ ધરાવે છે. ધ ડોમિનન્ટ ફેમિલી ઇન ધ વેલી ઓફ ફ્લાવર ઇઝ એટર્સીઝ.
અહીંયા જો સૌથી વધારે પ્રમાણમાં જો કોઈ ફૂલ જોવા મળતું હોય તો એસ્ટર સીઝ નામનું ફૂલ જોવા મળે છે, એટલે ફ્લાવર જોવા મળે છે, જેને એક પ્રકારની સૂરજમુખીની જાત ગણવામાં આવે છે. એટલે કે એસ્ટર સીઝ એ સૂરજમુખીનો એક પ્રકાર છે. તો સૌથી વધારે પ્રમાણમાં અહીંયા આપણને એસ્ટર સીઝ જોવા મળે છે વિથ 62 સ્પીસીસ. અહીંયા આની 62 સ્પીસીસ એટલે કે લગભગ 62 જેટલી જાતિઓ આપણને અહીંયા જોવા મળે છે સૂરજમુખીની. અધર બ્યુટીફુલ ફ્લાવર્સ આર, આ ઉપરાંત બીજા જે સુંદર ફૂલો જોવા મળે છે એમાં છે વજ્રદંતી, અજવાયન, બ્લુ પોપીઝ. બ્લુ પોપીઝને આપણે ખસખસ કહીએ છીએ. બ્લુ ખસખસના છોડ. અહીંયા જે બીજી ફૂલ વગેરે જોવા મળી રહ્યા છે તો એમાં વજ્રદંતી, અજવાયન, બ્લુ પોપીઝ, કર્ણફુલિયા, સલાપંજા, બમ્પસા, બાલસમ, બારીતી, હલ્દી ફૂલ આ પ્રમાણેની વનસ્પતિઓ અહીંયા જોવા મળે. એટલે કે આ પેરેગ્રાફને ફરી રીડ કરવા જઈએ તો આ બાબત આપણે ધ્યાનમાં લેવાની છે કે અહીંયા સૌપ્રથમ તો એનું ઓફિશિયલ નેમ છે નંદાદેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ. નંદાદેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર ઓફ નેશનલ પાર્ક ઇઝ ધ ઓફિશિયલ નેમ ઓફ ધીસ સાઇટ. આ સ્થળનું ઓફિશિયલ નામ છે નંદાદેવી અને વેલી ઓફ ફ્લાવર નેશનલ પાર્ક. અહીંયા આ સેન્ટરને એટલે કે ઇટ ઇઝ ડેઝિગ્નેટેડ સેન્ટર ઓફ પ્લાન્ટ ડાયવર્સિટી. અહીંયા જુદી જુદી વનસ્પતિઓના સેન્ટર તરીકે આ સ્થળને નિમણૂક આપવા એટલે કે અહીંયા સેન્ટર બનાવવામાં આવેલું છે અથવા તો આ સેન્ટર તરીકે એને માન્યતા આપવામાં આવેલી છે. The Forest Research Institute in 1992 recorded 600 species of angiosperms and 30 pteridopsis. અહીંયા ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 1992ની અંદર લગભગ 600 પ્રકારની એન્જિયોસ્પર્મ અને 30 પ્રકારની ટેરિડોપ્સિસ નામની વનસ્પતિઓ આસપાસમાં શોધવામાં આવેલી છે અથવા તો જણાવવામાં આવેલ છે. The botanist discovered 58 new plants. વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા 58 પ્રકારના નવા પ્લાન્ટ શોધી કાઢવામાં આવ્યા હતા. એન્ડ મેની ઓફ ધીસ સ્પીસીસ આર ગ્લોબલી થ્રેટન્ડ. અને આમાંના ઘણા બધા તો વૈશ્વિક લેવલે ભયગ્રસ્ત છે, એટલે કે વિશ્વમાં જોવા મળી રહ્યા નથી. ઇન 1988 31 સ્પીસીસ ઓફ રેર એન્ડ એન્ડેન્જર્ડ કેટેગરીઝ વેર આઇડેન્ટિફાઈડ ઇન ધીસ પાર્ક. અને 1988માં આ પાર્કની અંદરથી બીજા પણ 31 સ્પીસીસ જે રેર એન્ડ એન્ડેન્જર્ડ છે, જે અસાધારણ છે, જે જલ્દીથી ઉપલબ્ધ થાય એવા નથી અને લુપ્ત થઈ જઈ રહ્યા છે એવી કેટેગરીની વનસ્પતિઓ પણ અહીંયા જોવા મળી છે. લોકલ વિલેજ પીપલ આર ફાઉન્ડ ટુ યુઝ 45 મેડિસિનલ પ્લાન્ટ્સ. જે લોકલ અહીંયા રહેઠાણ કરે છે એવા લોકોએ લગભગ 45 પ્રકારના લોકલ મેડિસિનલ પ્લાન્ટ શોધી કાઢ્યા છે, એટલે કે ઔષધીય ગુણો ધરાવતા હોય એવા છોડ અહીંયા શોધેલા છે. બ્રહ્મકમલમ ઇઝ ધ મોસ્ટ ફેમસ ફ્લાવર ફોર મેડિકલ યુઝ. અહીંયા મેડિકલ યુઝમાં લેવાતું જો એક ફૂલ છે સૌથી વધુ એ છે બ્રહ્મકમલ, અને એ એક રિલિજિયસ ઓફરિંગ ટુ ધ ગોડેસ નંદાદેવી એન્ડ સુનંદાદેવી. એટલે કે નંદાદેવી અને સુનંદાદેવીને આ ધાર્મિક પ્રક્રિયાના ભાગરૂપે પણ એ અર્પણ કરવામાં આવી રહ્યું છે. ધ ડોમિનન્ટ ફેમિલી ઓફ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ એસ્ટરસીસ. અહીંયા સૌથી વધારે જો ફૂલોનું પ્રમાણ જોવા મળતું હોય તો એસ્ટરસીસ છે, જે એક પ્રકારની સનફ્લાવર છે, એટલે કે સૂરજમુખીની જાત છે. અને એને લગભગ 62 સ્પીસીસ અહીંયા આપણને જોવા મળે છે, એટલે કે 62 પ્રકારની આ વનસ્પતિઓ મતલબ સૂરજમુખીના ફૂલ અહીંયા ઉપલબ્ધ છે. અધર બ્યુટીફુલ ફ્લાવર્સ આર, આ ઉપરાંત જે બીજા સુંદર ફૂલો જોવા મળ્યા હતા તેમાં વજ્રદંતી, અજવાયન, બ્લુ પોપીઝ, કર્ણફુલિયા, સલામ પંજાબ, બમ્પસા, બાલસમ, બેરેટી અને હલ્દી ફૂલ. આટલી વસ્તુ આપણને ત્યાં જોવા મળે છે. એટલે કે આ પેરેગ્રાફમાંથી આપણે વિવિધ પ્રકારના જે ફૂલની જાતિઓ છે, ફ્લાવર્સ છે, એના વિશેની માહિતી મેળવી છે. હવે આ ઉપરાંત અહીંયા આ વેલી ઓફ ફ્લાવર્સની અંદર બીજું શું જોવા મળે છે એને સમજવાનો પ્રયાસ કરીએ તો આપણા નેક્સ્ટ પેરેગ્રાફની અંદર આપણને કહ્યું છે ધ પાર્ક ઇઝ રીચ ઇન ફોના. કેટલીક વખતે અહીંયા ફોના પણ બોલાય છે. તો આ જે પાર્ક છે એ ફોનાની બાબતમાં, ફોના એટલે કે પ્રાણી સૃષ્ટિ, પ્રાણી જગત કહીએ જેને આપણે, પ્રાણી સૃષ્ટિ. અહીંયા માત્ર વનસ્પતિઓ છે એવું નથી, આ સ્થળ પ્રાણી સૃષ્ટિથી પણ ભરેલું છે, કે અહીંયા વિવિધ પ્રકારની પ્રાણી સૃષ્ટિ પણ ત્યાં છે. આ ટોટલ ઓફ
30 સ્પીસીઝ ઓફ મમલ્સ આર રેકોર્ડેડ. મમલ્સનો અર્થ થાય સસ્તન પ્રાણીઓ, એટલે કે અહીંયા 13 પ્રકારના સસ્તન પ્રાણીઓ જોવા મળી રહ્યા છે. એન્ડ ઓલ ઓફ ધેમ આર રેર ઓફ ધ એન્ડેજર. અને આ બધા જ પ્રાણીઓ લગભગ લુપ્ત થવાને આરે છે, એટલે કે લુપ્ત થઈ રહ્યા છે. ધેર આર સ્નો લેપર્ડ્સ. અહીંયા આપણને સ્નો લેપર્ડ્સ જોવા મળે છે, એટલે કે બરફ. અહીંયા લેપર્ડ્સનો મતલબ થાય ચિત્તો, એટલે કે ચિત્તો જોવા મળે છે. ગ્રે લંગુર્સ જોવા મળે છે. હિમાલયન બ્લેક બિયર્સ. બિયર્સનો અર્થ આપણે રીંછ કરીએ છીએ, તો હિમાલયન બ્લેક બિયર્સ એટલે કે રીંછ જોવા મળે છે. રેડ ફોક્સિસ શિયાળ જોવા મળે છે. હિમાલયન વિઝલ. વિઝલ્સનો અર્થ આપણે નોળિયો કરીએ છીએ, તો હિમાલયન વિઝલ્સ એટલે કે નોળિયો જોવા મળે છે. મસ્ક ડિયર, ગોરલ્સ, થાર્સ, ભરલ્સ અથવા તો બ્લુ ચૂપ જેને આપણે ઘેટા તરીકે ઓળખીએ છીએ, અને ફ્લાઇંગ સ્ક્વિરલ્સ ઉડતી ખિસકોલી. આ બધા પ્રાણીઓ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. એટલે કે અહીંયા માત્ર આ વેલીની અંદર ખાલી ફૂલો જ જોવા મળે છે, ફૂલોની સુંદરતા પથરાયેલી છે એવું નથી. અહીંયા વિવિધતા ધરાવતી પ્રાણી સૃષ્ટિ પણ અસ્તિત્વમાં છે. એટલે કે અહીંયા લગભગ આપણને 13 પ્રકારની જાતિઓ, સસ્તન પ્રાણીઓની જાતિઓ જોવા મળે છે. અને જે પૈકી આપણે આવા નામ દઈ ચૂક્યા છે કે અહીંયા સ્નો લેપર્ડ્સ, ગ્રે લંગુર્સ, હિમાલયન બ્લેક બિયર્સ, રેડ ફોક્સિસ, હિમાલયન વિઝલ્સ, મસ્ક ડિયર, ગોરલ, થાર્સ, ભરાલ્સ ઓર બ્લુ શીપ એટલે કે જેને આપણે ગેટુ કહીએ છીએ, અને ફ્લાઇંગ સ્ક્વિરલ વગેરે અહીંયા જોવા મળે છે. મોરઓવર 114 સ્પીસીઝ ઓફ બર્ડ્સ આર સીન ઇન ધીસ પાર્ક. વનસ્પતિ જગતની વાત થઈ, ફ્લાવરની વાત થઈ. હવે આ ઉપરાંત અહીંયા પ્રાણી સૃષ્ટિની વાત કરી, તો સાથે સાથે અહીંયા આપણને 140 સ્પીસીઝ ઓફ બર્ડ્સ, 114 જાતના પક્ષીઓ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. ધ મેઇન એટ્રેક્શન્સ આર, અને એમાં જો સૌથી આકર્ષણનું કેન્દ્ર હોય તો એ છે હિમાલયન વલ્ચર, જેને આપણે ગીધ કહીએ છીએ. યલો એન્ડ રેડ બિલેડ કવ્સ. કવ્સને આપણે અહીંયા ક્રો તરીકે, કાગડા તરીકે ઓળખીએ છીએ, એટલે કે યલો એન્ડ રેડ બિલેડ પીળી લાલ છાંચવાળા કાગડા. કોકલાસ પીઝન્ટ જેને આપણે તેતર તરીકે ઓળખીએ છીએ. મોનલ પીઝન્ટ. યલો નેપેડ વુડપેકર્સ. યલો નેપ, નેપનો અર્થ થાય ગરદન, એટલે કે પીળા ગરદનવાળા લકડખોદ જોવા મળે છે. બ્લુ થ્રોટેડ બાર્બેટ્સ. બ્લુ થ્રોટેડ ભૂરા રંગની ચાંચવાળા બાર્બેટ જોવા મળે છે. અને સ્નો પીઝન્સ. પીઝન્સનો અર્થ થાય કબૂતરો, તો કબૂતરો પણ આપણને જોવા મળી રહ્યા છે. આમ વનસ્પતિઓની વાત કરી ચૂક્યા, ફૂલોની વાત થઈ, પ્રાણી સૃષ્ટિની સાથે સાથે આપણને અહીંયા જે પક્ષીઓ જોવા મળ્યા એની પણ ચર્ચા કરી. ફરી એકવાર સમજીએ કયા કયા પક્ષીઓ જોવા મળ્યા છે. તો હિમાલયન વલ્ચર્સ, યલો એન્ડ રેડ બિલેડ કોવ્સ, કોકલાસ પીઝન્ટ, મોનલ પીઝન્ટ, યલો નેપેડ વુડપેકર્સ, બ્લુ થ્રોટેડ બાર્બેટ્સ, સ્નો પીઝન્સ. આ બધા પ્રાણી પક્ષીઓ આપણને જોવા મળે છે. ધેર આર સિમિલર વેરાયટીઝ ઓફ રેપ્ટાઇલ્સ. રેપ્ટાઇલ્સ અહીં આપણે પેટ ઘસડીને ચાલતા પ્રાણીની વાત કરી છે. અહીંયા આપણને આ રેપ્ટાઇલ્સની પણ વિવિધતા જોવા મળે છે. બટરફ્લાઇઝ પણ જોવા મળે છે, અને અધર ઇન્સેક્ટ, બીજા પણ કેટલાક ઇન્સેક્ટ જોવા મળે છે. ટૂંકમાં પ્રકૃતિના સંપૂર્ણ પદાર્થો આસ્પેક્ટ સાથે આ વેલી ઓફ ફ્લાવર્સ પોતાની સુંદરતા ફેલાવી રહી છે. ધ વેલી રિમેન્સ કવર્ડ વિથ થીક બ્લેન્કેટ ઓફ સ્નો ડ્યુરિંગ ધ વિન્ટર. શિયાળાના સમયમાં જો આ વેલી વિશે વિચાર કરવામાં આવે તો કવર્ડ વિથ બ્લેન્કેટ ઓફ સ્નો, બરફની ચાદરથી ઢંકાયેલી જોવા મળે છે. એટલે કે સંપૂર્ણ વેલી ઉપર બરફ ઢંકાયેલો જોવા મળે છે. ઇટ ઇઝ ઇન ફૂલ બ્લૂમ ડ્યુરિંગ જુલાઈ, ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર. પણ એની સુંદરતાને, પૂરેપૂરી સુંદરતા સાથેની આ વેલી આપણને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જોવા મળે છે. ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ એક્સપ્લોર ધ સ્પ્લેન્ડર ઓફ ધીસ મેગ્નિફિસન્ટ પ્લેસ. આ મેગ્નિફિસન્ટ પ્લેસ જે છે, આ અદ્ભુત જે સ્થળ છે, એની સુંદરતાને જો નિહાળવી હોય, એની ભવ્યતાને જો આપણે નિહાળવી હોય તો આપણે જુલાઈ, ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં એની મુલાકાત લેવી જોઈએ. પુષ્પાવતી રિવર ઇઝ સ્પ્રેડ 6 કિલોમીટર ઇન ધ વેલી. આ વેલીની અંદર પુષ્પાવતી નદી લગભગ 6 કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે. ઇટ્સ વોટર બાયફર્કેટ્સ ધ વેલી ઇન્ટુ 2 પાર્ટ્સ. અને એનું પાણી આ વેલીને 2 ભાગમાં વહેંચે છે. એટલે કે આ વેલીની અંદર પુષ્પાવતી નામની નદી પણ 6 કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે, અને એના થકી આ વેલી 2 ભાગમાં વહેંચાયેલી છે.
ડ્યુ ડ્રોપ્સ ઓન ફ્લાવર્સ, ડ્યુ ડ્રોપ્સ એટલે કે આપણે ઝાકળની વાત કરી છે, ફૂલો ઉપરનું ઝાકર. ધ રિધમિક સાઉન્ડ ઓફ વોટર, પાણીનો જે સાઉન્ડ છે, રિધમિક પાણીના ખડખડ થવાનો જે અવાજ છે એ. રીચ ફ્લોરા એન્ડ ફોના, ફ્લોરા એન્ડ ફોનાનો મતલબ થાય છે ફૂલોની વિવિધતા અને પ્રાણી સૃષ્ટિ, એટલે કે અહીંયા જે આપણને સમૃદ્ધ વનસ્પતિઓ જોવા મળી રહી, સમૃદ્ધ પ્રાણી સૃષ્ટિ જોવા મળી છે. અને સાથે સાથે અહીંયા જે બ્રીઝ એટલે કે પવન છે પણ ઠંડો, કુલ બ્રીઝ, કુલ એર છે જે, બરાબર, આહલાદક એવો આ ઠંડો પવન આપણને ખુશનુમા અર્પતો ખૂબ જ પસંદ આવે એવી જગ્યાએ આપણને પહોંચાડે છે. એટલે કે અહીંયા આપણી જાણે કે રાહ જોતો હોય. લિસન ટુ ધ કોલ ઓફ વેલી એન્ડ ડ્રીમ ઓફ વોકિંગ થ્રો ધીસ વેલી ઓફ યોર ફ્રેન્ડ્સ. આ વેલી વિશેની વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરો અને સ્વપ્નોમાં જાણે તમે ત્યાં પહોંચતા હોય એવો વિચાર, કલ્પના કરી જુઓ કે અહીંયા કેટલો સુંદર મજાની પ્રકૃતિ ખીલેલી હશે. અહીંયા આ યુનિટની અંદર આપણે વેલી ઓફ ફ્લાવર્સ કે જે હિમાલયન રેન્જમાં આવેલી છે, એક્સિડેન્ટલી 3 બ્રિટિશર્સ દ્વારા આ સ્થળે જઈ પોતાનો માર્ગ ભૂલવાના કારણે જ્યારે પોતાના એક પ્રવાસ કાર્ય અર્થે નીકળેલા, પોતાનો પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી પાછા ફરી રહ્યા હતા અને રસ્તો ભૂલી જતા એ આ સ્થળ ઉપર જઈ ચડ્યા હતા. આ સ્થળની આસપાસ જે વિવિધતા હતી પ્રકૃતિની, ફૂલોની વિવિધતા હતી, એ બધાથી અભિભૂત થયેલા એમણે આ સ્થળને વેલી ઓફ ફ્લાવર્સ નામ આપેલું હતું. અને ત્યારબાદ એમણે પોતાના જે કે ટ્રાવેલોગ્સ લખ્યા, જે પ્રવાસ નિબંધો લખ્યા, કાવ્યો લખાયા બીજા ખ્યાતનામ કવિઓ દ્વારા, જેણે જેણે આ વસ્તુને સુંદરતાને માણી એના થકી જે પ્રયાસો થયા અને પરિણામે આ સ્થળ ખૂબ જ જાણીતું બન્યું. એક સમયનું રિમોટ પ્લેસ હવે દુનિયાભરમાં જાણીતું બનેલું છે અને એને 1982માં નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 1988માં એને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવેલું છે. બીજી જે વસ્તુ આપણે એનું ઓફિશિયલ નામની ચર્ચા કરી ચૂક્યા હતા કે એનું ઓફિશિયલ નામ છે નંદાદેવી અને વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક. અહીંયા પ્રકૃતિની સાથે સાથે જે પ્લાન્ટ્સ ડાયવર્સિટી છે એનું આ સેન્ટર છે અને એટલા માટે એને ડેઝિગ્નેટેડ કરવામાં આવ્યું છે, એટલે કે એની પ્રકૃતિના જે વનસ્પતિની વિવિધતાના કેન્દ્ર તરીકે એને માન્યતા આપવામાં આવેલી છે. અહીંયા લગભગ 600 પ્રકારની એંગોસ્પર્મ અને 30 પ્રકારના ટેડોરોપ્સિસ જોવા મળે છે. વિવિધ પ્રકારની હંસરાજ વનસ્પતિઓની સાથે જોવા મળી રહે છે. આ ઉપરાંત લગભગ 58 પ્રકારની નવી વનસ્પતિઓની શોધ થઈ હતી, તો સાથે સાથે 31 પ્રકારની જે રેર એન્ડ એન્ડેન્જર્ડ છે એવી વનસ્પતિઓ પણ જોવા મળી છે. સ્થાનિક લોકો દ્વારા લગભગ 45 જેટલા પ્લાન્ટ્સને મેડિકલ યુઝમાં લઈ રહેવામાં આવી રહ્યું છે અને તેઓ પોતાના ગોડેસ નંદાદેવીને, સુનંદા દેવીને આ ઓફર કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે સાથે માત્ર વનસ્પતિ ફ્લાવર્સ ઉપરાંત નથી, પરંતુ એ ઉપરાંત અહીંયા પ્રાણી જગત પણ છે અને પ્રાણી જગતમાં પણ આપણને જુદા જુદા પ્રાણીઓની આપણે ચર્ચા કરી હતી કે અહીંયા આપણને વિવિધ પ્રકારના પ્રાણીઓ પણ જોવા મળી રહ્યા છે અને એના સાથે સાથે આપણે એના સ્નો બિયર્સ વગેરેની પણ ચર્ચા કરી હતી. આ ઉપરાંત અહીંયા પક્ષીઓ પણ જોવા મળી રહ્યા છે અને એની જાતિઓ વિશેની પણ માહિતી આપણને મળે છે. તો આમ વેલી ઓફ ફ્લાવર્સની સુંદરતા વિશે આપણે સમજવાનો પ્રયાસ કર્યો છે. તમે આ પાઠને સારી રીતે રીડ કરી એના વિશે વધુ અભ્યાસ માટે યુટ્યુબના માધ્યમથી પણ આપણે વેલી ઓફ ફ્લાવર્સને સર્ચ કરીએ તો ત્યાંના આપણને દ્રશ્યો, સિનેરી વગેરે પણ જોવા મળી શકે એમ છે. તમને પણ અહીંથી એ પ્રકારે એનો વિડીયો મોકલવામાં આવશે, તો આ જોઈ નિહાળી અને પાઠના અંતે આપેલ જે એક્સરસાઇઝ છે એના વિશે થોડોક પ્રયત્ન કરશો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એની એક્સરસાઇઝ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.